અગત્યના સમાચારમાં વાત કરીએ। સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે। પાટણથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં જીએસઆરટીસી દ્વારા 3 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। તો સિદ્ધપુરથી કેબિનેટ મંત્રીના હસ્તે બસોનું લોકાર્પણ કરાયું। બલવંતસિંહ રાજપૂતે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું છે, જેમાં સિદ્ધપુરથી માતાના મઢ, ભુજ અને સંતરામપુર દોડશે આ બસ। નવી અને આધુનિક બસો મુસાફરોને વધુ આરામદાયક। નવી આધુનિક બસો સુરક્ષિત મુસાફરીનો અનુભવ મળશે। ધંધા, રોજગાર, અભ્યાસ, દર્શનાર્થે જતા મુસાફરોને પણ તેનાથી લાભ થશે। તો સિદ્ધપુરથી કેબિનેટ મંત્રીના હસ્તે બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। જીએસઆરટીસી દ્વારા 3 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। હંમેશા એસટીની સેવા મને વર્ષોથી ખબર છે કે અદ્ભુત બિરદાવવા પાત્ર છે। છેવાડાના ગામ સુધી, લોંગ રૂટ સુધી હંમેશા ગુજરાત સરકાર આ પ્રકારની વ્યવસ્થા કરતી આવી છે। હમણાં કેટલાય ટાઈમથી લશ્કરી બસો સારી રીતે વ્યવસ્થિત રીતે બધાને મળે એ પ્રકારની ગુજરાત સરકાર આજે વ્યવસ્થા કરી છે। એના ભાગરૂપે 151 લશ્કરીઓ આદરણીય અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા મંત્રી શ્રી હર્ષભાઈએ 151 ગુજરાતમાં આપી છે। એના ભાગરૂપે આજે સિદ્ધપુરમાં 3 લશ્કરીઓ આવી છે અને આજે મને કહેતા આનંદ છે કે 152 રૂપિયામાં 900 કિલોમીટરથી વધારે એટલે એ કહી શકાય કે સિદ્ધપુરથી ભુજ, સિદ્ધપુરથી માતાનો મઠ અને સિદ્ધપુરથી સંતરામપુર આટલી એક સરસ વ્યવસ્થા થઈ છે। હું આદરણીય મુખ્યમંત્રીને સિદ્ધપુર મત વિસ્તાર તરફથી, આજુબાજુના લોકો તરફથી ખૂબ બિરદાવું છું, અભિનંદન આપું છું કે એક સરસ કાર્યક્રમ થયો છે। આવનાર સમયમાં સિદ્ધપુરમાં પણ હવે એસી બસો ચાલુ થશે એ મને ચોક્કસ ખાતરી છે।